જોજો ભાભી. અરે બાપરે, જય સોમનાથ. જય સોમનાથ. ચા તમે તમારા માટે જાતે બનાવી? હા, પીવી છે તમારે? ના ના અરે પીલો, સરસ છે. ના ના, રહેવા દો. ઓકે, નો પ્રોબ્લેમ. પણ ભાભી તમે એક સરસ ચા મિસ કરી. અમારા રાણી સાહેબા માટે ગરમા ગરમ ચા. વાહ, એકદમ તબલા તોડ ચા બનાવી છે. સાચે? કોઈ શક? તો હવે નક્કી. તારી સવારની પહેલી ચા હું જ બનાવીશ. ઓ ફોજદાર, કંટ્રોલ. હા, જરા કંટ્રોલ. દવા સ્વાદમાં ગળી લાગે એટલે કે આખી બોટલ ગટગટાવી ના જવાની હોય. એમ પણ તમારા મગજમાં તો એક વાત ફિક્સ થઈ જાય ને એટલે પછી ફિક્સ થઈ જાય, પછી એવું જ જોઈએ. પણ આ વાત મગજમાં ફિક્સ નથી કરવાની. તમે રોજ રોજ મારા માટે ચા નહીં બનાવો એટલે નહીં જ બનાવો. કેમ? કારણ કે તમારી બનાવેલી ચા મારા માટે સ્પેશિયલ છે, તો એને સ્પેશિયલ જ રહેવા દો. પછી તમે રોજ રોજ મારા માટે ચા બનાવશો તો એ સ્પેશિયલ નહીં રહે. એટલે જ્યારે આપણે ઘરમાં એકલા હોઈએ કે આપણા ફાર્મ પર ગયા હોઈએ ત્યારે તમે તમારા હાથની અમૃત તુલ્ય ચા બનાવીને મને પીવડાવજો. જો હુકુમ મેરે રાણી સાહેબા. પ્રમોદ, પ્રમોદ, જી બા. પ્રમોદ, અમારું માથું દુખે છે. અમારા માટે અમારી ગોળીઓ અને ગરમ પાણી લઈ આવો. જી. બા, શું થયું? અમારું માથું દુખે છે. હે ભગવાન, માથું દુખે છે? દુખે જ ને. જ્યાંથી હર્ષવર્ધનભાઈના લગ્ન થયા છે ત્યાંથી તમને માનસિક ત્રાસ થઈ ગયો છે. વેદિકા, વેદિકા, ધીમે. અત્યારે તમારો અવાજ પણ અમને માનસિક ત્રાસ આપે છે. ધીમે. સોરી હા બા, રિયલી સોરી. તમે આરામ કરો. તમે દવા લીધી? એક મિનિટ, અમે કોઈને બોલાવીએ છીએ. દત્તુ, પ્રમોદ, પ્રમોદ, અરે દવા લઈ આવ. સરસ, દવા લઈને જ આવ્યો છે ને? અને પાણી લઈને આવ્યો? જ્યુસ લઈને આવાય ને? એ ગરમ પાણી છે, અમે જ એને લાવવાનું કહ્યું હતું. આહ, બા, દવા સાથે મસ્ત આદુવાળી ચા પીધી હોત ને તો તમને સારું લાગે. અત્યારે ક્યાં એ ચા બનાવવા જાય? રહેવા દો, ચાલશે. અરે ના ના, ચા મૂકવાની જરૂરત જ નથી. ચા રેડી છે. હર્ષવર્ધનભાઈએ એમની પત્ની માટે ચા બનાવી છે. થોડી વધી છે એને પ્રમોદ? ચા વધી છે ને? ચા લઈ આવ. અરે ઊભો શું છે? જા લઈ આવ. બાનું માથું દુખે છે, ચા લઈ આવ. જી. જા. શું કહ્યું તમે? એ જ કે તમારું માથું દુખે છે, ચા લઈ આવ એમ. નહીં નહીં, પહેલા તમે કંઈક બોલ્યા, અમે સાંભળ્યું. એની પહેલા હા,
હર્ષવર્ધનભાઈએ એમની પત્ની માટે ચા બનાવી એ અમે કિચન પાસેથી નીકળતા હતા ત્યારે હર્ષવર્ધનભાઈએ એકદમ મસ્ત ગરમા ગરમ કડક ચા બનાવી અને એમની પત્ની માટે લઈ જઈ રહ્યા હતા. જોકે જ્યારથી અમારી દેરાણી આ ઘરમાં આવ્યા છે ત્યારથી નહીં, લગ્ન પહેલાથી રોજ કંઈ ને કંઈ નવું જોવા મળે છે. જોકે હર્ષવર્ધનભાઈએ ચા બનાવી એમાં અમને કંઈ નવાઈ નથી લાગી બા, કારણ કે પોલીસ ટ્રેનિંગમાં તો ચા બનાવી, જમવાનું બનાવવું, કપડાં ધોવા આ બધા કામ તો કરવાના જ હોય છે ને. પણ આપણા ઘરમાં એવો રિવાજ છે કે નોકર હોય ત્યારે ઘરના લોકો કામ નથી કરતા હોતા. પણ અહીંયા તો હર્ષવર્ધનભાઈએ જાતે ચા બનાવી એટલે અમને આશ્ચર્ય થઈ રહ્યું છે બા. બા એક વાત કહીએ, સાચું કહીએ ને તો હર્ષવર્ધનભાઈ લાખોમાં એક છે. એ કોઈને દુખી નથી કરી શકતા. હા જુઓ ને, એમાં પણ એમના પત્નીએ પ્રેમથી પતિના હાથની ચા પીવાની જીદ કરી હોય તો એમને દુખી કેવી રીતે કરી શકે? શું? ના ના, એટલે એને નહીં, એમને દુખી કેવી રીતે કરી શકે? અને રામાયણમાં પણ સીતા માતાએ જ્યારે સોનાના હરણની જીદ કરી હતી ત્યારે શ્રી રામ હરણને પકડવા ભાગ્યા જ હતા ને. આ તો કળિયુગ છે બા. હા, હર્ષવર્ધનભાઈને ક્યાં સોનાના હરણ પાછળ ભાગવાનું હતું? એમને તો ખાલી ચા બનાવવાની હતી અને એમની પત્નીની જીદ સામે નમી ગયા હશે અને એમણે ચા બનાવી. એમાં શું મોટી વાત છે બા? એમાં કંઈ મોટી વાત છે બા? પ્રમોદ, કેટલી વાર? તૈયાર ચા બનાવીને લાવવામાં આટલી બધી વાર કરે છે આ માણસ. બા તમે આરામ કરો. હા ઠીક છે. વાહ પ્રમોદભાઈ, ખમણ તો એકદમ તબલા તોડ બનાવે છે. હા, મારી મમ્મી છે ને રાતે જ ખમણનો લોટ પલાળીને મૂકી દે છે. ખબર નહીં એના હાથમાં કેવો જાદુ છે, સવારે ને એકદમ નરમ અને ટેસ્ટી ખમણ બને છે. તમે પણ એવા જ બનાવ્યા છે? હા, થેન્ક યુ નાના શેઠાણી. તમે મને નાના શેઠાણી નાખો ને બહુ વિચિત્ર લાગે છે. તમે મને છે ને શું કહેશો? તો શું એ તને કેસર કહીને બોલાવે? બેબી માસી તમે જય સોમનાથ. જય સોમનાથ. જય સોમનાથ. કેસર કેવું રહ્યું? હા પ્રમોદભાઈ જો ને જરા ચા થઈ ગઈ કે નહીં? હા, હવે કે કેવી ગઈ પહેલી રાત? અરે આટલી શરમાય છે શાની? નવી જગ્યા, નવો રૂમ હોય તો ઘણાને ઊંઘ ના આવે એટલે મેં તને પૂછ્યું. કઈ પ્રોબ્લેમ છે બેબી? દત્તુ કાકાની તબિયત બગડી છે કે પછી પ્રમોદની આંગળી કપાઈ ગઈ છે? ના ના, દત્તુભાઈને તો કાંઈ નથી થયું. ગઈકાલે રાત્રે જ અમે લોકો રમતા હતા એટલે બસ રમતા હતા. શું થયું મોટી બેન, કેમ આમ પૂછો છો? આપણા કિચનમાં જો 2 નોકર ઓછા પડતા હોય તો 10 રાખો. 10 નોકરની શું જરૂર છે? આપણા પરિવારના પુરુષોને રસોઈ ઘરમાં જવું ના પડે ને એટલે. સાસુમાં 2 મોટા વાત કરતા હોય તો નાના એ વચ્ચે નહીં બોલવું. આ નિયમ પાળવો જરૂરી છે. મોટી બેન શું થયું, કેમ આમ બોલો છો? ન થવાનું થયું છે બેબી. આપણા હર્ષવર્ધન, એમનું પોલીસ અધિકારીમાં કેટલું મોટું નામ છે, સોસાયટીમાં એમની કેટલી ઇજ્જત છે. હા, એ તો બરાબર છે. 4 માણસોની વચ્ચે જાય
તો બેઠેલા માણસો પણ ઊભા થઈને એમને સલામ ભરે છે. હા એ તો છે. તો પછી ગામમાં એમનું જો આટલું બધું સન્માન, એમની આટલી બધી જો ઇજ્જત હોય, તો એમને રસોડામાં જઈને નોકરોના કામ શા માટે કરવા પડે છે? હર્ષવર્ધને સવારમાં રસોડામાં જઈને એની પત્ની માટે ચા શા માટે બનાવી? ઘરમાં નોકર નથી? ઓછા પડે છે? સાસુમાં અમે તમારી સાથે વાત નથી કરી રહ્યા. બેબી, માણસને એક વખત કહીએ ને તો સમજાઈ જાય છે, પણ આમને તો કશું સમજાતું જ નથી. બેબી, તમે જવાબ આપો. આવો વખત જ કેમ આવ્યો કે હર્ષવર્ધનને રસોડામાં જઈને ચા બનાવવી પડી? તમે તો જાણો છો કે અમે બધું સહન કરી લઈશું, અમારી તકલીફો, અમારી મુસીબતો, પણ જો અમારી પ્રતિષ્ઠા, અમારી મર્યાદા, અમારા રીત રિવાજોને કોઈએ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન પણ કર્યો છે ને, તો અમે બિલકુલ સહન નહીં કરી લઈએ. હા મોટી બેન, પણ પ્રમોદ, જી બા. પ્રમોદ, તમને સમયસર નક્કી કરેલો પગાર મળી જાય છે ને? જી. આ ઘરમાં બીજા પણ ઘણા નોકરો છે ને? હા, જાઓ. આપણા ઘરમાં આટલા બધા નોકરો હોવા છતાં અમારા દીકરાને રસોઈ ઘરમાં શા માટે જવું પડ્યું? કેમ? આમના પિતાશ્રીએ ક્યારે રસોઈ ઘરમાં જઈને ચા બનાવી છે? તો આપણા પરિવારનું માન, હર્ષવર્ધનના કર્મો એ આમના કરતા કેટલા ઘણા ઊંચા છે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે. પણ સાસુમાં બેબી, હવે સહન નથી થઈ રહ્યું. આમાંની કેટલીક વાતો માફ કરવા જેવી નથી, અને એ યાદ રાખવું જરૂરી છે. શું થયું? મોટી બેન, દવા લઈ લો બા. ના, ભૂલ થઈ હોય તો સજા ભોગવવી જરૂરી છે. બા, ભૂલ મારી છે તો સજા પણ મને જ મળવી જોઈએ ને? હર્ષવર્ધન, તમે તો ખાલી નિમિત્ત હોવ છો, બાકી ભૂલ કરનાર બીજું કોઈ. એક મિનિટ બા, તમે જેવું વિચારી રહ્યા છો એવું કાંઈ નથી. મેં જ કેસરને કહ્યું હતું કે હું તારા માટે ચા બનાવું. એને તો મને કાકલુદી કરીને ના પાડી હતી કે તમે કિચનમાં ના જાઓ, પણ મેં જ કિચનમાં જવાની હિંમત કરી, કારણ કે મારે મારી પત્નીને ચા બનાવીને પીવડાવી હતી. મારે તમારી સાથે વધારે ચર્ચા નથી કરવી. તમે ઘણા વખત પછી ડ્યુટી પર જઈ રહ્યા છો. હર્ષવર્ધન, ડ્યુટી ઉપર સમયસર પહોંચવું જરૂરી છે. જાઓ, તૈયાર થઈ જાઓ. આ તમે જ તમારો નિયમ તોડી રહ્યા છો. આપણા ઘરમાં કોઈ ભૂલ કરે તેને માફ કરવામાં નથી આવતો, સજા આપવામાં આવે છે. આ ઘરમાં શિષ્ટાચાર રહે, રીતિ રિવાજો અને નિયમોનું પાલન થાય, ભૂલો થતી અટકે, એ માટે હું જે કંઈ કરી રહી છું એ મારી ભૂલ છે? તમે જ કહો. ના બા, બિલકુલ નહીં. હું તો તમારા જ નીતિ નિયમો પ્રમાણે વર્તું છું ને, અને એટલે જ હું જીદ કરી રહ્યો છું કે ભૂલ મારી છે તો સજા પણ મને જ આપો. બોલો બા, હું શું કરું?
ઉઠબેસ કરું, અંગૂઠા પકડું, લાકડી લઈ આવું, મને હાથ પર મારો. હું જ્યારે સ્કૂલમાં હતો ને મારા અક્ષર સારા નહોતા હોતા ત્યારે તમે મને મારતા જ હતા ને, તો અત્યારે પણ મારો. બોલો ને બા, હું શું કરું? બા, દવા લઈ લો. હર્ષવર્ધન, તમે નાસ્તો કરો અને ડ્યુટી પર જાઓ. મેં તમને પહેલા પણ કહ્યું કે ડ્યુટી ઉપર સમયસર પહોંચવું જરૂરી છે. જાઓ, જઈને તૈયાર થાઓ. એટલે તમે દવા નહીં જ લો એમ ને? ઠીક છે, તો હું પણ તમારો જ દીકરો છું. જો મારી ભૂલની સજા મારા બા ભોગવશે તો હું એમનો દીકરો પોતાની જાતને સજા આપીશ. એ યાદ રાખજો. હા ગોપી, બોલ. ડફોડ, તારા માટે આ फ्रेंडशिप करता प्रेम વધારે इम्पोर्टेंट થઈ ગયો છે. तेरी शादी क्या हो गई? तू तो अपनी फ्रेंड को भूल ही गई. ये क्या तेरी दोस्ती? સાંભળ ને ગોપી. સાંભળું જ છું, પણ જરા કાન અને મનને સાંભળવું ગમે ને એવું બોલજે. હા, શું સાંભળવું છે તારે? શું સાંભળવું છે એટલે? તારું હનીમૂન કેવું રહ્યું એ સાંભળવું છે. ગોપી, હું તને પછી ફોન કરું. બસ ને, હજુ પણ નાની નાની વાતે અકળાઈ જવાની તારી ટેવ ગઈ નથી. ગોપી, હું તારા પર નથી અકળાઈ રહી. આપણે પછી વાત કરીએ. તું સિરિયસ હોય એવું લાગે છે. કઈ થયું છે ઘરે? તારી ઓલી જેઠાણીએ કઈ કર્યું નથી ને? ના, એવું કાંઈ નથી. હું તને પછી ફોન કરું. કેસર મેં ખાલી એટલું જ કહેવા ફોન કર્યો હતો કે આપણને બીજો મોટો ઓર્ડર મળ્યો છે. ચાલ, મૂકું છું. ઓ રાણી સાહેબા, ક્યાં ખોવાઈ ગયા હતા? ક્યાંય નહીં. કેસર ક્યાં ખોવાઈ ગઈ હતી? કયો ને કાંઈ નહીં. પાક્કું? એ તો બહુ દિવસે તમને વર્દીમાં જોયા ને તો ટોક કરવાનું મન થઈ ગયું. તો ટોક પર તમારો જ કોપીરાઇટ છે. હું પણ તમારો પોતાનો છું, તો વિચારવાનું શું? કરી નાખો ટોક. ના, આજે નહીં. કેસર કઈ ટેન્શનમાં છે? નહીં તો. બા બોલે એ વાતનું ટેન્શન થઈ રહ્યું છે? ના, સાસુમાં કંઈ બોલ્યા જ નહીં એ વાતનું ટેન્શન થઈ રહ્યું છે. એટલે એટલે એમ કે સાસુમાં બધું બેબી માસીને બોલ્યા, એટલે ગુસ્સો મારા પર જ હતો, પણ એ બધું બોલતા હતા બેબી માસીની સામે જોઈને. મેં તમને કહ્યું છે ને, કોઈ મારા પર ગુસ્સો કરે કે મને વઢે તો મને જરાય ખોટું નથી લાગતું. મારી મમ્મી પણ તો મારા પર ગુસ્સો કર્યા જ કરતી હોય છે ને, પણ સાસુમાં છે ને આડકતરી રીતે ગુસ્સો કરે છે. એટલે પછી હું મૂંઝાઈ જાઉં છું કે શું કરવું ને શું ના કરવું. તમે જ કહો, એ ક્યારે મારા પર આમ ડાયરેક્ટ ગુસ્સો કરશે, મને ડાયરેક્ટ વળશે? જે દિવસે મને ડાયરેક્ટ વળશે, મારી સાથે ગુસ્સામાં વાત કરશે ને એ દિવસે મને ગમશે. તમે આમ હસો નહીં. આ બધું જવા દો. મને કહો કે તમે એમને સમજાવ્યા, એમની સાથે વાત કરી? હા, બા જે ભાષામાં સમજે છે ને એ ભાષામાં એમને સમજાવી દીધા. હાશ, મતલબ બધું થાળે પડી ગયું ને? હા, તું ટેન્શન ના લઈશ. તો રાણી સાહેબા, જાઓ. જય સોમનાથ. જય સોમનાથ. ઓ, સાંજે જલ્દી આવજો, હું તમારી રાહ જોઈશ. કેસર, તો આટલા પ્રેમથી બોલાવીશ ને તો હું જઈશ જ નહીં. જાઓ ને અહીંયાથી. અરે હાય. હા બસ, હવે કેટલા હોર્ન વગાડશો ફોજદાર? આટલા બધા હોર્ન વગાડીને રોમેન્સ બતાડવાની જરૂર નથી. હવે હું ઓફિશિયલી તમારી જ પત્ની છું. હા, હવે તું મારી ઓફિશિયલ પત્ની કહેવાય.
તારું ટોક સાંભળવું હતું એટલે. ચલ બાય.